પરંતુ હાલ તુરત જો આને રાહત મળી હોય તો કાલથી દેવાયત ખવડ માટે એક નવો સૂરજ કાલથી કે પ્રમ દિવસથી પણ એક નવો સૂરજ ઉગી રહ્યો છે એમ લાગે, એટલે એણે આનું એક કોર્ટની બહાર જેને કહી શકાય એવું સ્થાયી રૂપે સમાધાન શોધી કાઢવું જોઈએ, જેથી અત્યારે કાઠી દરબાર વર્સિસ ક્ષત્રિય સમાજ એ પણ જો પાછો હામો આવવા માંડે ને મોરે મોરાની વાત થાય તો બહુ ખરાબ થાય. એટલે આ રાહતને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માની અને દેવાયત ખવડ હોય એણે અને સામે ધ્રુવરાજસિંહજી ચૌહાણ છે એણે આ બંનેએ કોઈ વચેટમાં સારા સજ્જન અથવા તો પરિપક્વ માણસને નાખી અને આ વિવાદને સમાવી દેવો જોઈએ. જી કૃણાલ છે. જી સાહેબ, એક બાજુ ગરાસિયા દરબાર અને કાઠી દરબાર વચ્ચે આ ક્યાંક ને ક્યાંક અત્યારે વાકયુદ્ધ સોશિયલ મીડિયામાં ચાલુ થઈ ચૂક્યું છે, પણ અત્યારે આ દેવાયત ખવાડને જે અત્યારે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે, કોર્ટનો આદેશ છે, હવે કદાચ એ ફરીથી એ ચર્ચામાં આવશે, માર્કેટમાં આવશે, ક્યાંક ડાયરા કરવા જશે, એટલે ક્યાંક ને ક્યાંક ફરીથી આ જે બીજા લોકો છે એક્ટિવ થાય અને એક્ટિવ થઈ અને પાછી કાંઈક આવું કાવતરું ન થાય એના માટે સમાજે શું પગલાં લેવા જોઈએ સાહેબ? હું તો માનું છું કે બંને સમાજ, કાઠી દરબાર જે છે અહીં દેવાયત ખવડ તરફના અને સામે જે ક્ષત્રિય દરબારનું અત્યારે તમે જે કીધું છે તે, હવે આ બંને ખરેખર તો ક્ષત્રિય દરબારો છે, રાજપૂતો છે જે છે તે એનું આ આખું વેરાંત્ર વધે નહીં, એટલે દેવાયત ખવડે હવે પછીના કોઈ પણ જાહેર કાર્યક્રમની તારીખ લીધા પહેલા સમાજના મોભીઓને સાથે રાખીને સમાધાન કરાવવું જોઈએ. એ સમાધાન થાય પછી જ પાછા પોતે નવી ગલી નવો દાવ કરે તો મારી દ્રષ્ટિએ ઉત્તમ રહેશે. આપની જાણ ખાતર કૃણાલભાઈ કે ગોંડલના મહારાજા જે છે હેમાંશુ સિંહજી, એના આવો જ એક ડખો હતો થોડાક 6-7 મહિના કે વર્ષ દિવસ પહેલા, કે કોઈ એક એના ભાયાતું હોય કે જે એના અંગત કહી શકાય એવા. જી સાહેબ, એમની હું તમને કહી દઉં, એ ક્યાંક ગોંડલ સ્ટેટ લખાવતા હતા, પીલું બાપુ એમનું નામ હતું, અને પછી બંધબાણ સમાધાન ને ચર્ચાઓ પૂરી થઈ હતી. આપની જાણ ખાતર કૃણાલભાઈ, એક માત્ર હેડલાઇન દૈનિક હતું જે મારી બાયલાઇન સાહિત્ય મેં એ મેટર છાપી હતી કે અહીંયા એક નકલી રાજા છે એમ કરીને, અને પછી એનું ગોંડલના મહારાજાના મહેલમાં સમાધાન થઈ ગયું. તો સારી વાત છે, ઘીના ઠામમાં ઘી પડી ગયું, એક બહુ મોટો વિવાદ જે છે એ શમી ગયો. આ જ કેસમાં, દેવાયત ખવડ કેસમાં પણ આવી જ અપેક્ષા છે કે બંને સમાજના મોભીઓ ભેગા થઈ અને આ વિવાદનો અંત લાવે, જેથી કરીને બીજું વેમેનસિયા પલટે